નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દિલ્હીના દયાલપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક 4 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. આ અકસ્માતમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યારે કાટમાળમાંથી 10 લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ઇમારત કેવી રીતે ધરાશાયી થઈ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી. ભારતે બાંગ્લાદેશને પશ્ચિમ બંગાળ હિંસા પર નિવેદનો ન આપવા ચેતવણી આપી હતી. ભારતે કહ્યું કે પોતાના દેશમાં લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશના નિવેદન ષડયંત્રકારી છે. તે પોતાના દેશમાં લઘુમતીઓના નરસંહાર પરથી ધ્યાન હટાવવા માંગે છે. એટલા માટે તે ખોટા નિવેદનો આપી રહ્યા છે. ત્યાં લઘુમતીઓ પર અત્યાચાર કરનારા ખુલ્લેઆમ ફરે છે અને ભારતને સલાહ આપે છે. શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 1950માં અમલમાં આવેલા બંધારણમાં વકફ બોર્ડનો કોઈ જ ઉલ્લેખ નથી. આ આપણી મિલકતો હડપ કરવાનું એક સુનિયોજિત કાવતરું છે. અમે ઈચ્છતા હતા કે વકફ બોર્ડ સંપૂર્ણપણે નાબૂદ થાય. જો આ વ્યવસ્થા ચાલુ રહેશે તો સનાતન ધર્મ માટે પણ સનાતન બોર્ડની રચના કરવી જોઈએ. બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિએ બંને મંદિરો ખોલવાની તારીખ જાહેર કરી છે. 2 મેથી કેદારનાથ ધામના કપાટ ભગવાનના દર્શન માટે ખુલશે, જ્યારે કે બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખોલવામાં આવશે. બીજા કેદાર તરીકે ઓળખાતા મદમહેશ્વર મંદિરના કપાટ 21મી મેથી ખોલવામાં આવશે, જ્યારે કે ત્રીજા કેદાર તરીકે પ્રખ્યાત તુંગનાથ મંદિરના કપાટ 2 મેના રોજ કેદારનાથ ધામની સાથે જ ખુલશે. ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરી છે કે જો બાઇડન અમેરિકાના ઇતિહાસમાં સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે. વિશ્વનો સૌથી ઊંઘતો માણસ કે જેમણે વિશ્વભરના લાખો ગુનેગારો, ખૂનીઓ, ડ્રગ ડીલર્સ અને જેલ્સ અને મુક્ત થયેલા મનોરોગીઓને ખૂબ જ ખતરનાક અને ખોટી રીતે આપણા દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. આ ખૂનીઓ અને ગુંડાઓને અહીંથી બહાર કાઢવાનું મારું કામ છે, જેના માટે મને પસંદ કરવામાં આવ્યો છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે. તેમણે કહ્યું કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. અહીં તુષ્ટિકરણની રાજનીતિ ચાલી રહી છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી હિન્દુઓને સ્થળાંતર કરવાની ફરજ પાડવામાં આવે છે. બંગાળના મુર્શિદાબાદમાં વકફ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ઘણા હિન્દુ ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી, જેના વિરોધમાં મિથુન ચક્રવર્તીએ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે. કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ અફઘાનિસ્તાનના તાઝિકિસ્તાન સરહદી વિસ્તારમાં આવ્યો હતો, જેની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. કાશ્મીરમાં બપોરે 12:20 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરો અને ઓફિસીસમાંથી બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જોકે દૂર હોવાને કારણે નુકસાનના કોઈ જ સમાચાર હજુ સુધી નથી મળ્યા. કેનેડાના હેમિલ્ટન શહેરમાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થિનીની ઓળખ હરસિમરત રંધાવા તરીકે થઈ છે, જે હેમિલ્ટનની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી. હરસિમરત બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી, ત્યારે એક અજાણ્યા કાર સવારે તેના પર ગોળીબાર કર્યો હતો. સ્થાનિક પોલીસ અનુસાર 2 કાર સવારો વચ્ચે થયેલા ગોળીબારમાં હરસિમરતને ગોળી વાગી ગઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. મુંબઈના વિલેપાર્લેમાં જૈન મંદિર તોડી પાડવાના મામલે હોબાળો થયો છે. અહીં 16મી એપ્રિલના રોજ એક કેસ પર કોર્ટના આદેશ બાદ બીએમસી દ્વારા 30 વર્ષ જૂના જૈન મંદિરને તોડી પડાયું હતું. જૈન સમુદાયે મંદિરમાંથી વસ્તુઓ દૂર કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ પોલીસ અને બીએમસીએ તેમને સમય ન આપ્યો, જેના વિરોધમાં આજે જૈન સમુદાયે વિલેપાર્લેથી અંધેરી સુધી મૌન રેલી કાઢી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી 3-4 દિવસ ગરમીમાં ઘટાડો નોંધાશે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચું જવાની સંભાવના છે. 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં ઘટાડો નોંધાશે. જોકે રાજકોટમાં આજે પણ 42 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. રાજ્યમાં ડમરી ઉડે એવા પવનો ફૂંકાઈ શકે છે.
રાજ્યમાં હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે, જેને લઈને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધતો જોવા મળી રહ્યો છે, જેના પગલે બપોરના સમયે રસ્તાઓ સુમસાન બન્યા છે. તો બીજી તરફ ડીઈઓ દ્વારા પણ શાળાના સમયમાં ફેરફાર કરવાની સૂચના અપાઈ છે. કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સહિત 4 અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા છે. આ કેસમાં તેમને 5 વર્ષની કેદની સજા અને ₹10,000નો દંડ ફટકારવામાં આવે છે. સો પાઇપ્સ લિમિટેડને સમાઘોઘા મુન્દ્રામાં સરકારી જમીનની ફાળવણીમાં જે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું તેના આધારે તેમને સજા કરાઈ છે. સરકારના પરિપત્ર મુજબ કલેક્ટરને માત્ર 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી, જ્યારે કે એ વખતના કલેક્ટર પ્રદીપ શર્માએ વધારે વીઘા જમીન ફાળવી હતી. બીસીસીઆઈએ તમામ આઈપીએલ ટીમના માલિકો, ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને કોમેન્ટ્રેટર્સને હાઈ એલર્ટ પર રાખ્યા છે. એસીએસયુએ હૈદરાબાદના એક શંકાસ્પદ ઉદ્યોગપતિ સામે ચેતવણી જારી કરી છે, જે આઈપીએલ સાથે સંકળાયેલા લોકોને ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખેલાડીઓ અને સ્ટાફને મોંઘી ભેટો આપીને અને ખાનગી પાર્ટીઓમાં આમંત્રણ આપીને મિત્રતા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેની સામે બીસીસીઆઈએ ચેતવણી આપી છે. અમદાવાદના મોટેરામાં આવેલા આશારામ આશ્રમ સહિત 3 સંસ્થાઓને સરકારે આપેલી જમીનમાં શરત ભંગ થતો હોય જમીન પરત લેવા માટે હુકમ કરાયો છે. આશારામ આશ્રમની 33,980 ચોરસ મીટર જમીન ઉપરાંત અન્ય 2 સંસ્થાઓની 93,000 ચોરસ મીટર જમીન પરત લેવા હુકમ કરાયો છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની એક બેઠક યોજાઈ હતી, જેમાં આ 3 સંસ્થાઓને જમીન ખાલી કરવાનો હુકમ કરાયો છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક આ વર્ષે ભારતની મુલાકાત લેશે. તેમણે એક્સ પર પીએમ મોદીની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી અને લખ્યું કે પીએમ મોદી સાથે વાત કરવી એ સન્માનની વાત હતી. આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવા માટે હું ઉત્સાહિત છું. અગાઉ પીએમ મોદીએ પોસ્ટ કર્યું હતું કે મસ્ક સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં આગળ વધારવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અને હવે મસ્કે પણ પીએમ મોદી સાથે મુલાકાત સારી રહી એવી મતલબની પોસ્ટ કરી હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.